પ્રણામ। આપ જાણતા હશો તે પ્રમાણે આજે 16 જુલાઈ એટલે વર્લ્ડ સ્નેક ડે, વિશ્વ સાપ દિવસ। આ દિવસનું મહત્વ ખૂબ છે। શું કામ મહત્વ છે? તો કે સાપ છે એ પર્યાવરણનો એક અનિવાર્ય હિસ્સો છે। મોટા ભાગે આપણે લોકો સાપ વિશે નિષેધક નેગેટિવ જ માન્યતાઓ ધરાવીએ છીએ। સાપ છે, ઝેરી છે, આપણને નુકસાન કરે છે, વગેરે વગેરે। પરંતુ પર્યાવરણનું જે સંતુલન છે એ સંતુલન જાળવવા માટે સાપનું મહત્વ બહુ છે। આમ તો સમગ્ર વિશ્વમાં 2900 સાપની પ્રજાતિઓ છે। એમાંથી ભારતમાં 250 પ્રજાતિઓ છે અને આ 250 માંથી 50 સાપ જ એવા છે કે જે ઝેરી છે અને એમાં પણ જે જમીન પરના સાપ છે એમાં 4 જ સાપની જાતિ ઝેરી છે। આપણે મોટા ભાગે બધા સાપને ઝેરી ગણીએ છીએ। મોટા ભાગે લોકો સાપને મારી નાખે છે અને એને પરિણામે જે પર્યાવરણીય સંતુલન જળવાવું જોઈએ એ જળવાતું નથી। આપને સૌને ખબર છે કે અનાજ, ઊભો પાક અને વિવિધ વસ્તુઓ એ ઉંદરો બહુ નુકસાન પહોંચાડે અને ઉંદર એ સાપનો ખોરાક છે। જુદા જુદા કીટો, જુદા જુદા જીવો એ સાપનો ખોરાક છે અને એના આધારે બેલેન્સ પણ થાય છે, સાપને રક્ષણ પણ મળે છે અને એટલા માટે સાપ છે એ આપણો પર્યાવરણનો એક અનિવાર્ય અંગ છે। એટલે સાપને મારવાને બદલે સાપને સલામત જગ્યાએ છોડી દેવો જોઈએ। આજના દિવસે આપણે સંકલ્પ કરીશું કે સાપ જ્યાં પણ મળશે, માનવ વસાહતમાં પણ સાપ ચડી આવે તો એને મારીશું નહીં। અને સાપ વિશેની આપણી જે માન્યતાઓ ઘર કરી ગયેલી છે કે સાપ ઝેરી જ હોય છે, એને પરિણામે કોઈ પણ પ્રકારનો સાપ જ્યારે કોઈ વ્યક્તિને કરડે છે ત્યારે મોટા ભાગે એ વ્યક્તિનું મૃત્યુ થાય છે, કારણ કે એની માનસિકતા જે પ્રકારની છે અને એ માનસિકતાને પરિણામે બિનઝેરી સાપ પણ વ્યક્તિને ઝેરી અસર પહોંચાડે છે। એટલે આ રીતે આજના દિવસે આપણે સંકલ્પ કરીશું અને સાપને મારીશું નહીં। ધન્યવાદ। ભારત માતા કી જય।